મોરબીના સિરામિક મીઠા અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ડીઝલની અછતનું સંકટ તોડાઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે સપ્લાય ચેઇન ખોરવાતા અને રિટેલ પંપ પર ઔદ્યોગિક ગ્રાહકોને ડીઝલ આપવા પર પ્રતિબંધ મુકાતા ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા। સિરામિક એકમોમાં જનરેટર માટે અને માળિયાના મીઠા ઉદ્યોગમાં ઉત્પાદન માટે ડીઝલ અનિવાર્ય છે, પરંતુ પૂરતો પુરવઠો ન મળતા ઉત્પાદન પ્રભાવિત થયું છે। સાથે જ 9000 ટ્રકોની અવરજવર પણ અટકી ગઈ છે। આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। ઉદ્યોગને અને ઉદ્યોગકારોને બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે મોરબી સિરામિકની ઇન્ડસ્ટ્રીનું જે પ્રોડક્શન પ્રક્રિયા જે છે તે કન્ટિન્યુઅસ પ્રોડક્શન પ્રક્રિયા હોય, તો એની અંદર અમારે જો 5 મિનિટ પણ લાઇટ જતી હોય તો અમારે જનરેટર ચલાવવા ફરજિયાત બનતા હોય, તો જનરેટરની અંદર મોટા પ્રમાણમાં ડીઝલનો વપરાશ થતો હોય। બીજા નંબરની અંદર કે જે અમારા પ્રોડક્શનના એક ભાગરૂપે જે અમારા લોડિંગ અનલોડિંગ અને અંદરના ઇન્ટરનલ જે શિફ્ટિંગ એની અંદર પણ અમારે વાહનો ઉપયોગ થતા હોય, જેમાં ફોર્કલિફ્ટ હોય, લોડર હોય અને ટ્રેક્ટર હોય, તો આની અંદર પણ જરૂરિયાત પૂરતો ડીઝલનો ઉપયોગ થતો હોય છે। હાલ અત્યારે ડીઝલ મળી રહ્યું નથી તો પ્રોડક્શન પણ ડિસ્ટર્બ થાય છે અને અમારી જે પ્રોડક્શન ડિસ્ટર્બ થાય એના હિસાબે અમને ઘણી બધી નુકસાની સહન કરવી પડે છે। આજે હું કલેક્ટરશ્રીને મળ્યો। અત્યારે અમારે સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં ડીઝલની જરૂરિયાત હોય। અમારે સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં હિટાચી મશીન લોડિંગ માટે મોટા હિટાચી કોસરી મશીન ચાલતા હોય તો પંપ ઉપર જઈ શકે નહીં, એટલે કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે અમારી સોલ્ટ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન ચાલુ રહે તે માટે અમને ડીઝલ આપશો, અને સાહેબે કીધું છે કે જેટલું થશે એવો અમે બધાને સહયોગ આપશું। ભાઈ મોરબી આ ડીઝલની જે કાંઈ આ છે અછતના હિસાબે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બિલકુલ ભાંગીને ભૂકો થઈ ગયો। જે આમાં હંધાઈથી મોટી જે ટ્રક સિંગલ મોટર માલિક છે એને હપ્તા ભરવા હોય કે ઘર હલવવું હોય તો હલવી શકે એવી પરિસ્થિતિ નથી અત્યારે હાલ પૂરતી।